નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આયોજિત મોડેલ ટેસ્ટ પેપરના સોલ્યુશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ લેક્ચરમાં આપણે વિજ્ઞાનના પેપર સેટ નંબર 2 ના સેક્શન એ અને સેક્શન બી નું સોલ્યુશન જોવાનું છે। તો શરૂ કરીએ તે પહેલા દર વર્ષે આપણી શાળાની અંદર જે બાળકો ઝળહળતું પરિણામ મેળવે છે, આ મોડેલ ટેસ્ટના ઉપયોગથી, આ મોડેલ ટેસ્ટના પેપર સેટના ઉપયોગથી બાળકોને કેવો ફાયદો થાય છે તેનું પરિણામ અહીંયા તમે જોઈ જ શકો છો। ગયા વર્ષે ધોરણ 10 ના પરિણામની વાત કરવી તો 58 જણાને A1 અને 152 જણા A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે, જેમાં બુકલેટ ખૂબ જ એમને ઉપયોગી સાબિત થઈ છે। એટલું જ નહીં, 12 કોમર્સની અંદર પણ ખૂબ જ સારું એવું પરિણામ બાળકોએ મેળવ્યું છે। 12 સાયન્સની વાત કરો તો 16 જણા A1 ગ્રેડ ને 74 જણાને A2 ગ્રેડ પ્રાપ્ત કરેલો છે। તો ચાલો આપણે શરૂ કરીએ સેક્શન એ, એના વિકલ્પ નંબર 1 તમને આપેલું છે કે ભાઈ નીચે આપેલા કેવા પ્રકારના ઓક્સાઇડને બેઝિક ઓક્સાઇડ કહે છે। ધાતુના જે ઓક્સાઇડ છે તે જેવા પાણી સાથે પ્રક્રિયા કરશે એટલે હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરે છે, અને હાઇડ્રોક્સાઇડનો સ્વભાવ હોય છે બેઝિક, એટલા માટે જે ધાત્વિય ઓક્સાઇડ છે તેને બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે। બીજી આગળ વાત કરવી તો નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો। બ્યુટેનોલ મિત્રો, બ્યુટેનોલ એટલે કાર્બન આવશે 4, ઓલ પાછળ ઓલ પ્રત્યય લાગેલો છે એટલે આવશે આલ્કોહોલ, OH એટલે એનું અણુસૂત્ર થશે C4H9OH। ત્રીજી વાત કરીએ તો વનસ્પતિમાં પ્રોટીનના નિર્માણ માટે ખાલી જગ્યા ખનિજ તત્વ જરૂરી છે। પ્રોટીનનો કોઈ સમઘટક હોય, પ્રોટીનનો કોઈ મહત્વપૂર્ણ ઘટક હોય તો એ છે નાઇટ્રોજન। તો વનસ્પતિમાં પ્રોટીનના નિર્માણ માટે જરૂરી છે નાઇટ્રોજન। આગળ વાત કરો તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ ખાલી જગ્યા છે। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને વોલ્ટેજ વડે દર્શાવવામાં આવે તેનો એકમ છે જૂલ પ્રતિ કુલમ, જેને જે પ્રતિ કુલમ વડે પણ દર્શાવવામાં આવે છે। આગળ વસ્તુને ક્યાં મૂકીએ તો અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબ વાસ્તવિક ઉલટું અને વસ્તુની સાઈઝનું જ મળે। મિત્રો આખા સવાલનો જવાબ ખાલી આના ઉપરથી નક્કી થઈ જાય છે। વસ્તુની સાઈઝ જેટલું જ, એટલે કે વસ્તુના કદ જેટલું જ ક્યાં મળે? એક જ પરિસ્થિતિમાં મળે કે વસ્તુને મૂકો વક્રતા કેન્દ્ર C પર। આગળનું, પ્રકાશની કઈ ઘટનાના લીધે ટિન્ડલ અસર ઉત્પન્ન થાય છે? એટલું જ નહીં બાળ મિત્રો, ધોરણ 9 ની અંદર પણ આ વસ્તુ આવેલી હતી। ટિન્ડલ અસર ઉત્પન્ન થવા માટે પ્રકાશનું પ્રકિરણન થવું ખૂબ જ જરૂરી છે। તો કઈ અસરના લીધે થાય છે? પ્રકિરણનના લીધે। આગળ વાત કરવી, હવે આવે છે ખાલી જગ્યા। ખાલી જગ્યામાં આગળ વાત કરવી તો વનસ્પતિ તેલમાંથી ઘી બનવા માટે ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે। નિકલ ઉદ્દીપક જેને NI વડે પણ દર્શાવવામાં આવે છે। માનવ જાતિના જન્યુમાં રંગસૂત્રની સંખ્યા ખાલી જગ્યા હોય છે। મિત્રો સૌથી વધારે કન્ફ્યુઝન કરતો સવાલ છે આ। રંગસૂત્રની સંખ્યા પૂછી છે, જોડ પૂછી નથી। તો જોડ પૂછે તો જવાબ આવશે 23, પણ સંખ્યા પૂછી છે રંગસૂત્રની તો જવાબ આવશે 46। ઓકે, આગળ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન ખાલી જગ્યામાં થાય છે। રિડક્શન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ મતલબ કાર્બન અને ઓક્સિજન તો છે જ, રિડક્શન થયું, હાઇડ્રોજન ઉમેરાય છે, તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ત્રણેય ભેગું થયું મિત્રો, એને કહેવાય કાર્બોદિત। આગળ ખાલી જગ્યાના પર્ણોની કિનારી પર કલિકાનો વિકાસ થાય છે। પાનફૂટી અલિંગી પ્રજનનની પદ્ધતિ છે મિત્રો। પાનફૂટી નામના વનસ્પતિની અંદર પર્ણની કિનારી ઉપર કલિકા આવેલી હોય અને આ કલિકા છે આગળ નવી વનસ્પતિનું નિર્માણ કરી શકે છે। શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી હોય છે? કોમન છે, તમને બધાને ખ્યાલ જ છે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે। કાર્બનનું ખાલી જગ્યા અપરરૂપ વિદ્યુતનું સુવાહક છે, જે રોજિંદા જીવનમાં આપણે સૌ ઉપયોગ કરીએ છીએ કે કાર્બનનું અપરરૂપ ગ્રેફાઇટ, અને આ ગ્રેફાઇટ જે છે તે વિદ્યુતનું કેવું હોય છે? સુવાહક હોય છે। હવે આની પછીનો ટોપિક છે મિત્રો ખરા ખોટા। ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે। ગેલ્વેનાઇઝેશન કહેવાય કોને? તો કે લોખંડ પર તેના કરતા કોઈ વધુ સક્રિય ધાતુનું આવરણ ચડાવવાની ક્રિયા, એને કહેવાય ગેલ્વેનાઇઝેશન। શા માટે એવું કરવામાં આવે છે? તો કે લોખંડને ક્ષારણ એટલે કે લોખંડને કાટ લાગતું આપણે શું કરી શકીએ? અટકાવી શકીએ। તો વાત કેવી છે? સાચી છે, ખરું છે। અલિંગી પ્રજનનમાં ભિન્નતાઓ વધુ જોવા મળે છે। બે પ્રકારના પ્રજનન આપણે જોયા છે, લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન। લિંગી પ્રજનનની વાત કરો તો ભિન્નતા તેમાં વધુ હશે, જ્યારે અલિંગી પ્રજનનની વાત કરો છો તો ભિન્નતા કેવી જોવા મળશે? ઓછી। તો આમાં આપણને કીધું કે ભાઈ અલિંગી પ્રજનનમાં ભિન્નતાઓ વધુ જોવા મળે છે, જે કેવું છે? ખોટું છે। લઘુ દ્રષ્ટિની ખામીમાં નજીકનું સ્પષ્ટ દેખાતું નથી। વાત ઊંધી યાદ રાખવાની મિત્રો। લઘુ દ્રષ્ટિ તો ત્યાંનું સ્પષ્ટ નહીં દેખાય, દૂરનું, તો આમાં જવાબ આવશે ખોટું।
જો દ્રાવણની pH નું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો તે દર્શાવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. pH ક્યાંથી ક્યાં જાય છે મિત્રો? 7 થી 14, મતલબ બેઝિકતા વધે તો pH ની સાંદ્રતા ઘટે. સાચું છે, ખરું છે. આની પછીનો એક વાક્યના પ્રશ્નો. ચેતોપાગમ કોને કહેવાય? આપણે ભણી ગયા કે દરેક ચેતાકોષ એકની પાછળ એક એવી રીતે એક સાંકળ જેવી રચનામાં ગોઠવાયેલ છે. પણ જ્યારે બે નજીકના ચેતાકોષ એમની વચ્ચે જે જગ્યા આવેલી હોય, અવકાશ આવેલો હોય, આ અવકાશને કહેવાય ચેતોપાગમ. બે નજીકના ચેતાકોષ વચ્ચેના અવકાશીય પોલાણયુક્ત જોડાણને શું કહેવાય છે? ચેતોપાગમ. બીજો સવાલ, લિંગ નિશ્ચયન એટલે શું? કે આવનારું બાળક કે યુગ્મનજ કે ફલિતાંડમાંથી આગળ બનતું બાળક નર છે કે માદા તે નક્કી કરવાની પદ્ધતિને કહેવાય લિંગ નિશ્ચયન. સામાન્ય આંખની જોવાની અવધિ કેટલી હોય છે? નજીકમાં નજીક જોઈ શકશે 25 સેન્ટીમીટર, દૂરમાં દૂર જોઈ શકશે. અનંત અંતર તો અવધિ કેટલી હશે? 25 સેન્ટીમીટરથી લઈને અનંત અંતર સુધીની હશે. હું પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું તો બોલો હું કોણ? પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું માપન મિત્રો આપણે 2 મીટર જોઈ ગયા છીએ. એક તો એ મીટર અને બીજું વોલ્ટ મીટર. પરિપથનું માપન કરે છે, વિદ્યુત પ્રવાહનું માપન કરે છે તો કોણ આવશે? એ મીટર આવશે. ઓકે, આગળ હવે આવે છે જોડકા. એડ્રીનાલિન શું કરશે? તો કે સંકટ સમયની ગ્રંથિ જે શું કરે છે? હૃદયના ધબકારા વધારે છે. તો એડ્રીનાલિનમાં આવશે સી જવાબ, હૃદયના ધબકા વધારે છે. ટેસ્ટોસ્ટેરોન. હવે સામાન્ય રીતે 2 પ્રકારના અંતઃસ્ત્રાવ આપણે ભણી ગયા, એક ટેસ્ટોસ્ટેરોન અને બીજું ઇસ્ટ્રોજન. ટેસ્ટોસ્ટેરોન શું કરશે? તો કે નરમાં યુવાવસ્થાનો પ્રારંભ કરાવશે. તો 22માં આવશે ઓપ્શન નંબર બી. આગળ વાત કરો, શાકાહારી કોણ છે? તો કે હરણ. અને માંસાહારી કોણ છે? તો કે સિંહ. અહીંયા આપણો સેક્શન એ શું થાય છે મિત્રો? સમાપ્ત. હવે આપણે આગળ વાત કરવાની છે સેક્શન બી ની. સેક્શન જે બી છે એની અંદર 25 થી 35 સવાલ આપેલા હશે. તેમાંથી તમારે કોઈ પણ કેટલા લખવાના છે? 9 સવાલ લખવાના છે. પહેલો સવાલ છે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? મિત્રો કોઈ વસ્તુ નવી નથી, જે નામ છે એ જ કામ છે, વાર્તા પૂરી. નામ શું છે? ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. ઉષ્મા શોષક એટલે ઉષ્માનું શું થાય છે? શોષણ થાય. જો અહીંયા ઉષ્માક્ષેપક જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય, ઉષ્મા બને અથવા તો ઉષ્મા ઉત્પન્ન થાય તો ઉષ્માક્ષેપક. ઉષ્મા વપરાય, શોષાય તો ઉષ્મા શોષક. ઉદાહરણ જોઈ લો તો કે કુદરતી વાયુ મિથેન ના દહનની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એનું સૂત્ર આપેલું છે કે ભાઈ મિથેનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય. મિત્રો અહીંયા જે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે શું દર્શાવે છે? કે આપેલ પ્રક્રિયા કઈ છે? ઉષ્માક્ષેપક છે. ઉષ્મા શોષકની વાત કરો તો જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ સાથે ઉષ્માનું નિર્માણ, ઉષ્માનું શોષણ થતું હોય, બરોબર, તેવી જે પ્રક્રિયા છે ને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે સિલ્વર ક્લોરાઇડ, એનું વિઘટન જ્યારે થાય કોની હાજરીમાં થાય મિત્રો? સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ એટલે કે ગરમીની હાજરીમાં થશે એટલે સિલ્વર અને ક્લોરીન છૂટું પડે છે. ઉર્જા શોષાણી, વપરાણી એટલે એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. આગળ 26 નંબરનો જે પ્રશ્ન છે, ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવાની પદ્ધતિનો આધાર કોના પર રહેલો છે? સમજો એક વસ્તુ, આપણને જે ધાતુઓ મળે છે તે શુદ્ધ સ્વરૂપમાં મળતી નથી. આ ધાતુની સાથે કેટલીક નકામી વસ્તુઓ, અશુદ્ધિઓ પણ આવેલી હોય છે અને આ નકામી અશુદ્ધિને શું કહેવાય છે? ગેંગ કહેવાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે કાચી ધાતુમાં તત્વ એટલું હોતું નથી, પરંતુ તેમાં વધુ માત્રામાં પાણી, રેતી, માટી, અનિચ્છનીય પદાર્થો, આવી ઘણી બધી અશુદ્ધિ રહેલી હોય છે. આ અશુદ્ધિને દૂર કરો, બરોબર, તો આપણને શું મળશે? શુદ્ધ ધાતુ મળશે. તો જે અશુદ્ધિ છે એને શું કહેવાય? ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. આગળની વાત કરો કે આ ગેંગને દૂર કરવાની પદ્ધતિ કઈ? તો કે અલગ અલગ વસ્તુ, અલગ અલગ અશુદ્ધિ, આના ગુણધર્મો કેવા હોય? અલગ અલગ. તો અલગ કરવાની પદ્ધતિનો આધાર કોના ઉપર રહેલો છે? તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપર. સમજાઈ ગયું મિત્રો? ઓકે. આપણા જઠરમાં મંદ HCl ની ભૂમિકા શું છે? શું કામ કરે છે આ? તો જોઈએ આપણે કે ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. આપણે ખોરાકની સાથે સાથે જે કેટલાક સૂક્ષ્મજીવો આપણી અંદર જાય છે એમાં કેટલાક હાનિકારક સૂક્ષ્મજીવો પણ હોય છે, એનો નાશ કરવાનું કામ કોણ કરે છે? મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. બીજું કે જઠરને એસિડિક માધ્યમ આપે છે. જઠરમાં પાચન થવા માટે એસિડિક માધ્યમ હોવું ફરજિયાત છે. તો એ આપશે કોણ? મંદ HCl.
પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. પેપ્સિન ત્યારે જ સક્રિય થશે જ્યારે એને કેવું માધ્યમ મળશે? એસિડિક માધ્યમ. તો એસિડિક માધ્યમ આપશે કોણ? HCl. તો સક્રિય કોણ થશે? પેપ્સિન. અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે. કેટલાક ક્ષારો એવા હોય કે જે પાણીમાં ઓગળતા નથી, એને ઓગાળવાનું જે કામ છે એ કોણ કરે છે? મંદ HCl કરે છે. આગળ, ઈસ્ટમાં કલિકા સર્જન સમજાવો. મિત્રો આ સવાલ મારા ખ્યાલથી આપણે ધોરણ 8 ધોરણ 7 બરોબર આની અંદર પણ આવેલો છે. કલિકા સર્જન. પહેલા તો સમજીએ ઈસ્ટ શું છે. ઈસ્ટ તમને બધાને ખ્યાલ છે, એક કોષીય સૂક્ષ્મ જીવ છે બરોબર. એક કોષીય એટલે કે સમગ્ર શરીર કેટલા કોષોનું બનેલું છે? એક. અને કલિકા સર્જન કેવી પદ્ધતિ છે? અલિંગી પદ્ધતિ છે બરાબર. પ્રજનનની કેવી પદ્ધતિ છે? અલિંગી પદ્ધતિ છે. તો હવે તેમાં થશે શું કે ઈસ્ટ જે છે તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઈસ્ટની સપાટી ઉપર એક નાની કલિકાનું નિર્માણ થાય અને આ કલિકા ધીમે ધીમે વિકાસ પામીને નવી કલિકાનું નિર્માણ કરે છે. ઘણી વખત આવી ઘણી બધી કલિકાઓ એક શૃંખલામાં રચાય છે બરાબર. કેટલીક વખત 3 થી 4 વખત થતા શૃંખલામય વાસાહત રચાય છે. જો આ પ્રક્રિયા વારંવાર થાય તો આખી એક સાંકળ જેવી રચના પણ બનાવે છે. ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ. રજો દર્શન તથા રજો નિવૃત્તિ એટલે શું? આ સમજતા પહેલા તમારે ઋતુસ્રાવ કોને કહેવાય તે ખ્યાલ હોવો જોઈએ. ઋતુસ્રાવ જે છે સામાન્ય રીતે તરુણાવસ્થાની જ્યારે સ્ત્રીઓમાં શરૂઆત થાય ત્યારે 10 થી 12 વર્ષની ઉંમરે પ્રથમ વખત જ્યારે ઋતુસ્રાવની ક્રિયા થાય છે તેને શું કહેવાય છે? રજો દર્શન કહેવાય છે બરાબર. સ્ત્રીઓમાં ઋતુચક્રનો પ્રારંભ તરુણાવસ્થાથી થાય છે. સૌ પ્રથમ થતા ઋતુસ્રાવને રજો દર્શન કહે છે. અને જ્યારે 45 થી 50 વર્ષની ઉંમરે જ્યારે આ ક્રિયા અંતિમ વખત થાય તેને રજો નિવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે 45 થી 50 વર્ષની વયે પહોંચે ત્યાં સુધીમાં માસિક ચક્ર અનિયમિત બને અને છેવટે બંધ થઈ જાય છે તેને રજો નિવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આગળ. કારણ આપો. સ્વચ્છ આકાશનો રંગ ભૂરો કે વાદળી દેખાય છે. મિત્રો કોઈ વસ્તુ નવી નથી, એક જ હિન્ટ આપું છું, બધું યાદ રહી જશે. 2 પ્રકારના રંગ આપણે ભણી ગયા છીએ, લાલ રંગ અને વાદળી રંગ. યાદ કશું રાખવાનું નથી, તમને ખબર છે કે લાલ રંગની તરંગ લંબાઈ કેવી છે? વધુ છે. વાદળી રંગની તરંગ લંબાઈ કેવી છે? ઓછી છે. હવે યાદ શું રાખવાનું? જેની તરંગ લંબાઈ વધુ એનું પ્રકીર્ણન કેવું થાય? ઓછું. લાલની તરંગ લંબાઈ વધુ, પ્રકીર્ણન ઓછું, આપણને લાલ રંગ દેખાશે નહીં. વાદળી રંગ કેમ દેખાણો? તો કે વાદળી રંગની તરંગ લંબાઈ કેવી છે? ઓછી, એટલે એનું પ્રકીર્ણન કેવું થશે? વધુ. એટલા માટે આપણને સ્વચ્છ આકાશનો રંગ કેવો દેખાય છે? વાદળી રંગ દેખાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીં આપેલું જ છે કે ભાઈ લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા વધારે છે. કેટલી? 1.8 ગણી. જ્યારે સૂર્યપ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય ત્યારે હવાના બારીક કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતા વધુ પ્રબળતાથી પ્રકીર્ણન કરે છે. કોનું પ્રકીર્ણન વધુ થાય છે? વાદળી રંગનું. એટલા માટે આપણને આકાશનો રંગ કેવો દેખાય છે? વાદળી રંગ. ઓકે. આની પછી 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દરેક 1 કુલંબ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે? ઉર્જા એટલે કે W. W નું સૂત્ર આપણે ભણી ગયા છીએ. W બરાબર V × Q. આ સૂત્ર ભણી ગયા છીએ આપણે. W બરાબર VQ. વોલ્ટ કેટલા આપેલા છે? 6. Q કેટલા છે? 1. 6 × 1. જવાબ શું આવશે? 6 જૂલ. ખ્યાલ આવી ગયો છે? શ્રેણી જોડાણની લાક્ષણિકતા સમજાવો. મિત્રો કાંઈ જ નથી. ઓહમનો નિયમ આવડે ને તો બધું જ આવડશે. ઓહમના નિયમમાં કેટલા ઘટકો? 3. VIR. બસ ત્રણેય વિશે લખવાનું છે. શ્રેણી જોડાણની વાત કરો તો પહેલું જ શું આવશે કે ભાઈ I વિદ્યુત પ્રવાહ શ્રેણી જોડાણમાં બધામાં કેવો રહેશે? સમાન. દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? સમાન હોય છે, વહેંચાતો નથી. બીજું કોણ વહેંચાય છે? વોલ્ટેજ. જોડાણના 2 છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સરવાળા જેટલો હોય. યાદ કરો સૂત્ર. V = V1 + V2 + V3. જેટલા અવરોધ જોડશો એટલા વોલ્ટેજ શું થશે? વહેંચાશે. ખ્યાલ આવી ગયો? પહેલી લાક્ષણિકતા વિદ્યુત પ્રવાહ સમાન. બીજી લાક્ષણિકતા વોલ્ટેજ વહેંચાય છે. ત્રીજી લાક્ષણિકતા બધા જ અવરોધોનો સરવાળો. R = R1 + R2 + R3. જેટલા અવરોધ શ્રેણીમાં તે બધાનો શું કરવાનો? સરવાળો. હવે 3 વસ્તુ તો થઈ ગઈ. ચોથી વસ્તુ કઈ છે? તો કે વિદ્યુત પ્રવાહ કોના સમપ્રમાણમાં હોય છે? અવરોધના સમપ્રમાણની અંદર હોય છે. દરેક અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આનુષંગિક અવરોધના સમપ્રમાણમાં હોય છે. ખ્યાલ આવી ગયો? ઓકે.
ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું? આ સમજતા પહેલા સોલેનોઇડ ખ્યાલ હોવું જોઈએ મિત્રો. સોલેનોઇડ કોને કહેવાય? એક વાહકતાને વર્તુળાકાર રીતે વીંટાળો અને જે નળાકાર રચના બને એને શું કહેવાય? સોલેનોઇડ. પણ હવે આ સોલેનોઇડમાં જો લોખંડનો કોઈ સળિયો પસાર કરવામાં આવે તો હવે જે રચના બનશે એને શું કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટ. ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે વિદ્યુત ચુંબક નરમ લોખંડના સળિયાના ગર્ભ પર એટલે સપાટી પર વીંટાળેલા અલગ કરેલા તાંબાના તારના લાંબા ગૂંચળા વડે બનતા ચુંબકને ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે ઓળખવામાં આવે છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ ક્યાં થાય છે? ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ વિદ્યુત ઘંટડી, વિદ્યુત પંખા, ટેલિગ્રાફ, વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર, જનરેટર જેવા ઉપકરણોની અંદર થાય છે. લોખંડનો પાટડો એટલે કે ભારે વસ્તુ જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય અથવા તો ઉંચકવી હોય તો તેના માટે પણ ઇલેક્ટ્રોમેગ્નેટ વપરાય છે. બીજું, શરીર પર પડેલા ઘામાંથી લોખંડના નાના નાના જે ટુકડા છે તેને અલગ કરવા માટે પણ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે. તફાવત આપો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. મિત્રો નામમાં જવાબ ફરીથી યાદ રાખો. જૈવ એટલે સજીવ, વિઘટનીય એટલે સજીવો દ્વારા વિઘટન થઈ શકે. જૈવ અવિઘટનીય, સજીવો દ્વારા વિઘટન થઈ શકતું નથી. બસ વાર્તા પૂરી થઈ ગઈ. તમારી રીતે તફાવત લખવાનો છે. પેલું શું છે કે જે કચરાનું જૈવ પ્રક્રિયા વડે વિઘટન કરી શકાય, મતલબ જે કચરાનું વિઘટન થઈ શકતું હોય કઈ પ્રક્રિયા દ્વારા? જૈવિક પ્રક્રિયાઓ દ્વારા, સજીવો દ્વારા, તેને કહેવાય જૈવ વિઘટનીય કચરો. અને બીજી બાજુ કે જેનું વિઘટન થતું નથી, જૈવિક ક્રિયા દ્વારા વિઘટન થતું નથી, તેને કેવો કચરો કહેવાય? જૈવ અવિઘટનીય કચરો. બીજું, વિઘટકોની પ્રવૃત્તિ દ્વારા તેનો નિકાલ થઈ શકે. વિઘટકો જો એનું વિઘટન કરશે તો એનો નિકાલ કરી શકીએ છીએ, જ્યારે આની અંદર કોઈ નિકાલ આપણે કરી શકતા નથી. ત્રીજું, તેમાં રહેલા કાર્બનિક પદાર્થો જૈવ ક્રિયાઓની નિપજો છે. અહીંયા જે કાર્બનિક પદાર્થો છે ઉત્પન્ન તેની અંદર રહેલા છે તે કોની નિપજ છે? જૈવિક ક્રિયાઓની નિપજ છે. જ્યારે આમાં જે નિપજ છે એ માનવ નિર્મિત છે, એટલે કે સજીવો દ્વારા બનાવવામાં આવેલી છે. ચોથું, તેમાં યોગ્ય વ્યવસ્થાપનથી ખાતર અને બાયોગેસ મેળવી શકાય. મિત્રો ખૂબ જ યાદ રાખવાનું છે કે ભાઈ જૈવ વિઘટનીય કચરાનો ઉપયોગ શું કરી શકો તમે? તો કે ખાતર બનાવી શકો, બાયોગેસ બનાવી શકો. જ્યારે આની અંદર શું થાય છે તો કે આ કચરો છે એ જૈવિક વિશાલન કરે. તમે જૈવિક વિશાલન વાળો ટોપિક ભણી ગયા કે અવિઘટનીય કચરો આહાર શૃંખલામાં આવે તો આગળના સ્તરમાં જમા થાય, જેને જૈવિક વિશાલન કહેવાય. તો આ એક પ્રમાણે આપણને ફાયદો કરે છે, જ્યારે આનાથી શું થાય છે? નુકસાન થાય છે. આગળ, સડેલા શાકભાજી, ફળ, છાલ, મૃત શરીર વગેરે જૈવ વિઘટનીયના ઉદાહરણ છે. જ્યારે આની અંદર જોવો તો કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, રાસાયણિક જંતુનાશક વગેરે કોના ઉદાહરણ છે? જૈવ અવિઘટનીય કચરાના ઉદાહરણ છે. ખ્યાલ આવી ગયો? ઓકે. આની પછી વાત કરો, નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ હંમેશા કેવો હોય છે? એક માર્ગીય. મિત્રો કાંઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. શું યાદ રાખવાનું છે? આહાર શૃંખલા. આહાર શૃંખલા શું કહે છે? સૌથી પહેલા ઉત્પાદકો, પછી પ્રાથમિક ઉપભોગી, પછી દ્વિતીય ઉપભોગી. ઉત્પાદકોમાંથી જશે પ્રાથમિકમાં, પ્રાથમિકમાંથી જશે દ્વિતીયમાં, દ્વિતીયમાંથી જશે તૃતીયમાં. હવે આ રિવર્સ પાછી આવતી નથી. નિવસન તંત્રમાં સૌર ઉર્જાનો પ્રવાહ જે છે તે પ્રવેશ લીલી વનસ્પતિઓ દ્વારા થાય, કોઈ ક્રિયા દ્વારા થાય, પ્રકાશ સંશ્લેષણ દ્વારા. તેનો ઉપયોગ પ્રાથમિક ઉપભોગી કરશે, તેનો ઉપયોગ દ્વિતીય ઉપભોગી કરશે, અને આમ ઉર્જા છે એક માર્ગમાં વહન પામે છે. ફરીથી ઉપભોગીમાંથી ઉત્પાદકો તરફ આવતી નથી. એટલા માટે કહી શકાય કે નિવસન તંત્રમાં જે ઉર્જાનો પ્રવાહ છે તે કેવો હોય છે? એક માર્ગીય હોય છે. તફાવત આપો જલવાહક પેશી અને અન્નવાહક પેશી. નામ પ્રમાણે કામ. જલ એટલે પાણી, વાહક એટલે વહન કરવું. જે પેશી પાણીનું વહન કરે, કોની અંદર? વનસ્પતિની અંદર, તો એને કહેવાય જલવાહક પેશી. અન્નવાહક, અન્ન એટલે ખોરાક, વાહક એટલે વહન કરવું. જે પેશી વનસ્પતિમાં ખોરાકનું વહન કરે તેને અન્નવાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ મુખ્ય તફાવત થઈ ગયા આના. જો તેના મૂળ દ્વારા શોષેલા પાણીનું વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન થાય, અને આમાં શું છે કે પ્રકાશ સંશ્લેષીય નિપજ એટલે કે ખોરાકનું જે છે તે વહન કરાવે છે. તેમાં મુખ્ય વાહક ઘટકો જલવાહિનીકી અને જલવાહિની છે. જ્યારે આની અંદર તમે જુઓ તો ચાલની કોષો, ચાલની નલિકા અને સાથી કોષો આવેલા હોય છે. આગળ આમાં વાત કરો કે તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય. શોષણ કોણ કરશે? મૂળ. પહોંચાડશે ક્યાં? ઉપર સુધી, પ્રકાંડ સુધી, પર્ણ સુધી, ડાળી સુધી. જ્યારે આમાં ઉપર અને નીચે બંને દિશામાં થઈ શકે. જો તેમાં વહન ઉપર અને નીચે બંને દિશામાં થાય છે. આમાં જો તેમાં માત્ર પાણી અને આયનોનું વહન થાય, જ્યારે આની અંદર તેમાં સુક્રોઝ, કાર્બોદિત સાથે એમિનો એસિડ, વનસ્પતિના અંતઃસ્ત્રાવો, આ ઉપરાંત બીજા ઘણા બધા પદાર્થોનું શું થાય છે? વહન થાય છે.
જલવાહક પેશીમાં પાણીના વહન માટે બાષ્પોત્સર્જન દ્વારા થતું ખેંચાણ મુખ્ય ચાલક બળ છે. કેટલું પાણી ખેંચશે ભાઈ? તો કે જેટલું ગુમાવશે. અને ગુમાવે કઈ પ્રક્રિયા દ્વારા? બાષ્પોત્સર્જન દ્વારા. જ્યારે આમાં શું છે? અન્નવાહક પેશી ખોરાકના સ્થાનાંતર માટે એટીપી માંથી ઉર્જા મેળવે છે. આને કોણ ઉર્જા આપશે? જે ખેંચાણ બળ ઉત્પન્ન થયું છે તે. આને કોણ ઉર્જા આપશે? એટીપી આપશે. ખ્યાલ આવી ગયો? નીચેની વ્યાખ્યા આપો ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખા. કશું જ નથી. માની લો અહીંયા કોઈ ચુંબક છે, તો ચુંબકની ફરતે જેટલા વિસ્તારમાં તમે એની અસર અનુભવી શકો તેને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર. જોવો વ્યાખ્યાની. આ ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકીય બળની અસર શોધી શકાય, મતલબ જેટલા વિસ્તારમાં ચુંબકીય અસર અનુભવાય તે વિસ્તારને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર. હવે શું કરવાનું છે? એ વિસ્તારમાં તમે લોખંડનો ભૂકો નાખી દો તો લોખંડનો ભૂકો ચોક્કસ રેખામાં જ ગોઠવાશે, ગમે ત્યાં ગોઠવાશે નહીં. તો આજે ચોક્કસ રેખામાં ગોઠવાનું, એ રેખાને શું કહેવાય છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવશે? ઓકે, તો અહીંયા જે આપણો સેક્શન એ અને બી છે તે સમાપ્ત થાય છે. આશા કરું છું કે તમને સેક્શન એ અને સેક્શન બી માં સમજ પડી હશે. મળીએ ત્યારે સેક્શન સી અને ડી ના વિડીયોમાં.